ગાઈસ, હું ફરીથી હિંમતનગરમાં આવી ગયો છું. તમે જુઓ, હિંમતનગરની ફેમસ પકોડી, પાટીદાર પકોડી. હું અમુક સમય તો આવું જ છું, પણ રેગ્યુલર આવું ને તો અહીંયા જ ખાવા આવું છું. બીજો ક્યાંય જતો નહીં. માસીનો છોકરો હોય તો બીજો ક્યાંય લઈ જાય, પણ હું તો અહીંયા જ આવું છું સ્પેશિયલ. તો આપણે જોઈએ આપણે આજે પકોડી કેવી બનાવીશ. હું તો અહીંયા જ આવું છું ખાવા. ચલો જો આવ્યા. આનું ખરેખર રસ્તો બહુ મસ્ત છે. જુઓ, હાય. તમને ખબર નહીં આઈડી જેટલી વાયરલ થઈ જશે, ખબર છે? સિરિયસલી સાચી વાત છે ને ગાઈસ? જો ગાઈસ, તો અહીંયા જે પકોડી ખાવા ભૂલથી કોઈ ના આવતો હોય ને તો આવજો, અહીંયા ટ્રાય કરજો. એકદમ સરસ પકોડી બનાવશો અને તમારે ધ્યાન પાછી કોઈ પ્રકારની ઉતાવળ નહીં. ઓકે, તો એવું નહીં કે ફટાફટ આપો. પેલા એક ખાઈ જો તમે, પછી બીજી મોઢામાં મૂકું તમારે. ઓકે, હું તમે પકોડી બતાવું. પેલા તો ચમચીથી પાણી ભરીશ ખાસ. પેલું ખબર છે ને હાથમાં પાણી પેલા હાથ ફોગાઈ ગયા હોય ને બધું નહીં હોતું. તો પ્લીઝ એવું ના કરો. પણ જુઓ જરા, તમે બોલજો જરા. કેટલા વર્ષ છો મિનિમમ? 15 વર્ષ છો નહીં? તમારું નામ છે? રમેશભાઈ. હા, તમારું? રસીલાબેન. હા, નામ હું એક ના તો મને ઓળખી જો. તો થેન્ક યુ સો મચ. અને આ વિસ્તાર તો તમને ખબર જ છે. હિંમતનગર વાળાને મારે કેવું નહીં પડે. જુઓ, આ સહકારી છે ને તો જ અને હોજે તો મેસેજ આવી જાય, પુનીત તું આવ્યો તો મને કહે ને. અને જો ગાઈસ, પાણી એવું રાખીશ. જોયું ને તમે? ચોખ્ખું મસ્ત. જો ગાઈસ, હું પકોડી ખાઉં તાણ. જો ગાઈસ, હું તીખી બનાવવાની કીધીશ. હું મસ્ત તીખી બનાવજો. હા, બે જાતની ચટણી. જો ગાઈસ, અને ખરેખર સ્વચ્છતા જોયું હોય તો હોય જ. હો ગાઈસ, સાચી વાત છે ખોટી વાત છે? ખરેખર ને બહુ બધું. આ તો ફેમસ છે, મારે કહેવાની જરૂર નહીં. આમ તો બહુ ફેમસ જગ્યા છે આ તો ઓલરેડી. ખાવામાં શરમ નહીં રાખવાની, બોલવામાં શરમ રાખવાની નહીં. લાઈવ કુકર અહીં જ મૂકવામાં આવે છે બટાકા. હા જુઓ ગાઈસ, બટાકા અહીંયા જ મૂકવામાં આવે છે લાઈવ, ગરમા ગરમ. અને ગૂગલ પે કરવું હોય ને તો એ કરી શકો છો તમે. ગાઈસ, અહીંયા એક કસ્ટમર આવ્યો છે ને, મૂકી મને વિડીયો ઉતારી આપો. તો થેન્ક યુ. હો, વિડીયો ઉતારી આપવા માટે. મોસ્ટ વેલકમ. પકોડી ખાવ ને ઉતારી આપો. ઓકે, પકોડી ખાવ તો આવજો અને થેન્ક યુ સો મચ. હતો વિડીયો ઉતારી આપો. ઓકે, વેલકમ. તો આ પહેલી પકોડી તો તમારા ગાઈસ. ચાલો તમારા રિવ્યુ બતાવો. સો અમેઝિંગ. ખરેખર એક્સપ્રેશન વિથ માસી. માસી, તમારું એક્સપ્રેશન. જો ગાઈસ, ખાસ ટાઈમ મહેનત કરું છું. વિડીયો ઉભો જ રાખો. એવું? હા, ખાસ ટાઈમથી બે મહેનત કરું છું. ખરેખર કોમના હાથમાં અન્નપૂર્ણા માતાનો વાસ ખાઈશ. કારણ કે સ્વાદિષ્ટ પાણીપુરી કોઈ ગમે તે કરો તમે, ઘેર ગમે તેટલી બનાવો, થાકી જો, પણ આવી પકોડી તો ના જ મળે. અને જે મજા લારી પર ખાવાની છે ને એવી ઘરે બિલકુલ નહીં. 5 સ્ટાર હોટલમાં જો ને તો એવી મજા તો ના જ આવે, એટલે ના જ આવે. અને બોલવાનું ઘટ નહીં. થેન્ક યુ. માસીનો સ્વભાવ પણ સરસ. હા, સ્વભાવે મસ્ત છે. ચાલુ રાખવાનો. પકોડી ચાલુ રહે તો ચાલુ. ઓકે. એક કરી નો તમારે ખાવી છે? ના લો, તમે વિડિયો ઉતાર્યો છે મારા તરફથી ખાલી લઈ લો. એક મોઢું છોડતા વાર નહીં લાગે. થેન્ક યુ સો મચ. વિડિયો ઉતારી આપ્યો ને એની ગિફ્ટ એક પકોડી. લો, તમે સાથ આપ્યો, સહકાર આપ્યો. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. કરવાનો છે? હિંમતનગરમાં તો મજા જ મજા છે. જે કેવું. હિંમતનગર જેવી મજા જ. હા, આમ તો હિંમતનગર બહુ જ અલગ બની ગયું છે. જોઈ દે ને. અમદાવાદમાં પણ નથી. હજી તો ચાલુ જ છે ડેવલપ. બધા રોડ રસ્તા બની જાય ને એટલું મસ્ત. પેલા નવરાત્રી કરવા કાચે આપણે બીજે જવું પડતું. હિંમતનગરમાં તો ઠેર ઠેર મજા આવી જાય છે. અને 10 દિવસ કર દો. તમારે 30 હા 30 બનાવી, વધારે નથી બનાવી. થેન્ક યુ. हमारी दुकान में वापस जरूर आइएगा.
મારો જે ફોલોવર્સ છે ને એ બધો રાહ જોઈ રહ્યો હોય છે ત્યારે તમે વિડીયો નાખો એટલો હોય. પ્રેમ એટલું મળ્યું છે મને 3 જ મહિનામાં મને આટલો પ્રેમ મળ્યો છે. એટલે જ હું જે છું ને ઓરિજિનલ જ છું એમ કમ્પ્લીટ બોલવાનું છે ભાઈ. થેન્ક યુ. એમના મમ્મી પપ્પા તો હિંમતનગર આવે એટલે ખાસ અહીંયા આવે. એ પકોડી ને મમ્મી પપ્પા આવે તો ખાસ પકોડી થઈ જ જાય આમના મમ્મી પપ્પા મારા મમ્મીનું ઓપરેશન કરાવી સારું એમ? એવું છે હા એટલે થોડી આરામ કરશે. અચ્છા એટલે હમણાં દેખાયા નહીં, ઘણો ટાઈમ થઈ ગયો. એટલે એનું ઓપરેશન કરાવ્યું. સાહેબ ઉભા રહો બસ. સાહેબ છોકરાને લઈને મીઠી ચલો બાય બાય કહી દો મારા ગાઈસ ને. બાય 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 કહી દો. ચાલ બાય ગાઈસ આવજો હો, પકોડી ખાવા સ્પેશિયલ અહીંયા. આઈસ રાધે રાધે.